રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામે નર્મદા નિગમની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ. પાણી મુદ્દે અરજી આપવા આવેલા ખેડૂતોને 2 કલાક રાહ જોવી પડી, છતાં કોઈ અધિકારી હાજર ન હોવાનો આક્ષેપ. નર્મદા નિગમ કચેરીએ હાય હાયના ઉગ્ર નારા. ખેડૂતોનો આરોપ છે કે 10 વર્ષથી કેનાલનું પાણી ન મળતા હજારો વીઘા જમીન બાંજ બની ગઈ. 7 દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. કલાકથી અહીંયા અરજી દેવા માટે આવીએ છીએ, કોઈ પણ અધિકારી અહીંયા હાજર છે નહીં. બરાબર, જે સાહેબને ફોન કરીએ કે અમે રજા ઉપર છીએ, હિતેશભાઈને ફોન કર્યો જે અમારા વિભાગના એન્જિનિયર છે એ પણ રજા ઉપર છે. એના સાહેબ ઉપર ખન્ના સાહેબ છે, ખન્ના સાહેબને ફોન કર્યો તો રિસીવ કરતા નથી. બરાબર, અહીંયા આ લોકોની મિલીભગત હોય ગમે એવું હોય, આ પાઇપલાઇનની અંદર પાણી છેલ્લા સતત 10 વર્ષથી આવતું નહીં. બરાબર, તો આ ખેડૂતો ગયા ક્યાં? અમારા નવા નજુપરાની સીમની અંદર હાવ નહીં તો 1000 વીઘાની અંદર હાવ બંધ બેગર જમીન પડી છે. બરાબર, એનો કોઈ ઉપયોગ અત્યારે જમીન વાવવા લાયક રહી નહીં, કારણ કે પાણી જ પહોંચતું નથી. અત્યારે બાવળ ઉગી ગયા છે, ગામ અત્યારે અડધું ગામ ખાલી થઈ ગયું છે. બરાબર, જેના કારણે પાણી જ નહીં તો ગામ રહેવા માટે તૈયાર જ નહીં. બારે ભાગ માટે અમારું ગામ આખું સ્થળાંતર થઈ ગયું છે. બરાબર, એટલે મહેરબાની કરી અને આ વિડીયો છેલ્લા અધિકારીઓ જોડે જાય અને સરકારશ્રી જોડે જાય કે અમારા સીમમાં સત્વરે પાણીની સમસ્યા ઉકેલ, જેથી કરીને ખેડૂતો સુખી થાય. સરકારની આ નીતિ છે કે ખેડૂત સુખી થાય, પણ સરકારને ખબર નથી કે નવા નજુપરાની અંદર પાણી પહોંચતું જ નહીં. હજુ સુધી છેલ્લા 10 વર્ષની અંદર પાણી નહીં પહોંચતું. આ લો છે ખાલી જો અમે અત્યારે છેલ્લા 2 કલાકથી અરજી આપવા તૈયાર આવ્યા છીએ, પણ કોઈ અરજી લેવા તૈયાર નથી. બરાબર, અમને દિન 7 સુધીમાં આ લોકોનું પ્રશ્ન સોલ્વ નહીં થાય તો અમે ગાંધી ચિત્યા માર્ગે અચોક્કસ હડતાલ ઉપર ઉતરશું. ઉગ્ર આંદોલન થશે. જે પણ બનાવ બને એની જવાબદારી નર્મદા નિગમની રહેશે. મારું ગામ છે નજુપુરા, રાધનપુર તાલુકાની નવા નજુપુરા ગામની સીમની અંદર છેલ્લા સતત 2012-13થી પાણી અહીંયા મળતું નથી. લાઈન મંજૂર થઈ ગયેલી છે અજનગ્રાઉન્ડ સતત મીટર હશે, લગભગ સમથિંગ 3000 મીટર જેવી. એની અંદર આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી. ખેડૂતો સતત લગભગ 10 વર્ષથી અંદર ધક્કા ખાઈ રહ્યા છે. લેખિત રજૂઆત કરી, મૌખિક કરી, ખાલી અહીંયાના અધિકારીઓ આશ્વાસન આપે છે કે તમારું અરજી ધ્યાને લઈ અને કામ થઈ જશે, પણ આજ દિન સુધી કોઈ પણ અરજી ધ્યાને લેવાની નથી, કોઈ પણ કામ થયું નથી. ખાલી ફક્ત વાતો કરે જ છે અધિકારીઓ. આજે પણ અમે અરજી દેવા આવીએ છીએ. દર વર્ષની અંદર 2 થી 3 અરજીઓ અમારી જાય છે.